આજે આપણે સેન્ડવિચ બનાવવાની છે એટલે સેન્ડવિચની બધી સામગ્રી આવી ગઈ છે. અત્યારે પહેલાં આપણે સ્ટાર્ટિંગમાં ગ્રીન ચટણી બનાવીશું સેન્ડવિચની. તો તૈયારી છે. જો ગ્રીન ચટણીનું નામ નાખશું આપણે. ટોપરું, ખાલ ઉતારીને ટોપરું નાખ્યું. આપણે પહેલાં દૂધ ગરમ કરવાનું છે. દૂધ ગરમ કરી લઈને આપણે પછી દૂધ બનાવવાનું દૂધ રહ્યું છે એમ કરતાં દૂધ ગરમ કરી લઈએ પહેલાં. સંતાને સેન્ડવિચ ભાવે છે? હે સેન્ડવિચ ભાવે છે? હા ભાવે? હા એમ ને? હા હવે આપણે છે ને પહેલાં તો ગ્રીન ચટણીની તૈયારી કરી લઈએ. બનાવી છે એમ હું નાખીને બતાવી. બસ પહેલાં આપણે નાખ્યું તો ટોપરું. હવે ધાણા ને એવું નાખી આપણે છરી લઈ લઈએ. પાછી મૂકી આવ્યા છે છરી અધે. હવે નાખીએ એમાં મરચાં. આ છે મરચાં આપણે. મરચાં નાખીએ. કાપીશું મરચાં. ગ્રીન ચટણી બનાવવા જોઈએ ને થોડાક મોડા મરચાં નાખી. થોડુંક ટોપરું નાખ્યું છે એને. થોડાક હજી ધાણા વધારાના નાખી દઈએ. ધાણા બાણા કાપી પછી થોડાક હજી મરચાં નાખી. તીખા એટલે તીખી જ બનાવવાની છે આપણે ગ્રીન ચટણી. આપણા બટેટા વફાઈ ગયા છે. કુકર બંધ કરી દઈએ. નકો પછી આપણું બટેટા થઈ જાય. હવે કરી દીધું કુકર બંધ. હવે નાખી લીંબુ અડધું. લીંબુ આ છે મીઠું. ધાણા જીરું. ના હવે લેવાની છે ખાંડ. ખાંડ છે ને એવું છે એમાં ડબલા ભરવાની બાકી રહી ગઈ છે એટલે ડબલા ભરશું હમણાં. ખાંડ લાવ્યા છે જ. હવે આ નાખી ખાંડ. હવે આપણી ચટણી ગ્રીન ચટણી થઈ ગઈ છે તૈયાર ખાનામાં. હવે મિક્સરમાં પીસવાની છે. પેલા કાઢી લઈએ મિક્સર આપણે. મિક્સર આપણું રેડી થઈ ગયું છે. લગાવી બગાવીને આગળ મૂકશું ખાનું. ભભરાવી હમણાં ચટણી. પછી કટશે એવું લાગે છે તો થોડાક મરચાં નાખી દઈએ તો ન્યા રે. થોડીક ઘટશે થોડાક નાખી દઈએ મરચાં પાસે. થોડુંક નાખી દઈએ પાણી એટલે થોડીક પીસવામાં મજા આવે આપણે ચટણી. થોડુંક નાખીએ પાણી એટલે પીસવામાં સારું પડે. હવે મિક્સર કરી ચાલુ.
ચટણી જોઈ રેડી થઈ ગઈ, થોડીક વાર છે હજી. ચટણી થઈ ગઈ છે આપણી રેડી. દિશાન, હા તું તીખી ચટણી ખાઈશ ને? હા હા ખાઈશ હે ને? દિશાનભાઈ અમારા કહેશે કે મમ્મી હું ખાઈ તીખી ચટણી. હાલો હવે આપણે એક બ્રાઉન એક લઈ લે તો વાટકો મોટો, વાટકામાં કાઢી લઈએ. હા એક ચમચી ને દિશાને લઈ લીધી છે એક ચમચી. હવે જો આપણે ગ્રીન ચટણી બનાવીને એ કાઢે છે વટકામાંથી. તીખી થઈ છે ચટણી, જો આપણી થઈ ગઈ છે રેડી તૈયાર. જોઈ લો તમે લોકો ગ્રીન ચટણી. હા ગ્રીન ચટણી આપણી થઈ ગઈ રેડી બરાબર. હવે આપણે કાકરીને એવું સુધારવાનું, ટમેટા ને કાકરી. હમણાં દિશનભાઈ તો કાકરી ચાલુ કરી દીધી છે કશું એટલે સેન્ડવીચ ઓછી ખાવી પડે ને એ માટે એને સેન્ડવીચ ઓછી ભાવે, પણ એ તો આ પાડે છે મમ્મીના બીકે. એને સેન્ડવીચ ભાવતી નથી કાંઈ કા દિશા, પણ ખાવી પડે, મમ્મીની બીક લાગે ને એટલે ખાલી એને ન કરે. બસ થોડીક વાર નહીં થાય ને તો કે કાંઈ. હવે આપણે આ લીધું કેપ્સિકમ, હવે એ કાપી નાખી. ધોઈ આવે જરીક દિશાને જાને તે આપણે ટમેટા કાપી લઈએ. આપણે ટમેટા તો ધોયેલા જ છે, ખાલી લૂસવાના જ છે. ટમેટું લૂસીને ટમેટું કાકરી હવે આપણે સુધાર લઈ કેપ્સિકમ. હવે આપણે સુધાર લઈ કાંદા બે. એક સેન્ડવીચ આ કાંદો કાપી લઈ, નાગરી બનાવી એક સેન્ડવીચ પેલા કરી. આ લઈ લીધું કુકર ને હવે બટેટું બફાઈ ગયું છે. છોડી હું એક બટેકું કાઢીને જોઈ જઈ બફાઈ ગયા છે આપણા બટેટા. હવે ખોલી લઈ. બટેટાને સ્લાઇડ કરી લઈ પતલી પતલી. સેન્ડવીચ. હા આ અમુક ને વિનંતી ઓલો મારા ફટાફટ અડધી કલાકમાં જ કામ થઈ જાય. આમાં તો તાર ઘર લઈ જાય ને ખવડાવજે તમને. હું ક્યાં ના પાડું કા દઈશ તો બસ રાખી. ભાણા 8 વાગે ખોલે એને જોઈ 7:30 નાસ્તો કા દઈશું. હા તો ઈ વાત બરાબર. અમે તો ભાતે બનાવીને ખાઈ લઈશું. પછી ભાત જ ખાવા પડે ને કઈ કરો દે. આઈ જે ઓલા પીઝા ઝોન માં ખાય છે આખો મહિનાનો ઓલું કરી નાખશે ફિક્સ હે ને. વાંધો નહીં કઈ વાંધો નહીં બરોબર ને કઈ વાંધો નહીં કા દઈશું.
એક દીધું એક ચીજ લઈ લે આપણે એક સેન્ડવિચ બનાવી પેલી દિશાનભાઈ ટેસ્ટ કરાવી કે આપણી સેન્ડવિચ કેવી થઈ છે હા ખોલ ને ભાઈ હા સેન્ડવિચમાં ગ્રીન ચટણી લગાવી નાખી હા આખો ખોલી જ નાખી હવે આપણે એક ગ્રીન ચટણી ખોલી નાખી એક ડીશમાં લગાવીને રાખી દઈએ આ લીધે આપણે ડીશ હવે એમાં મૂકશું ડીશમાં હવે આપણે એક બે ટમેટા એક બે કાકડીના ટુકડા એક બે બટેકાની સ્લાઇડ ને પછી આપણે મૂકશું આ કેપ્સિકમ બે કાંદા ડુંગળી મેં એને કાંદા કહી છે અહીંયા પણ કહેવાય ડુંગળી ચમતો હા અહીંયા બોલવાની ટેવ પડી ગઈ છે કાંદા એટલે ને હવે આપણે ઈસો આપણે ચાટ મસાલો લાવ્યા હતા ને હા મમ્મી આયા કે પડ્યો કાતર લઈ લે ને દીકા હા અને આ આપણે નાખશું ચાટ મસાલો અને હવે આ ચીજ ખમણી નાખ્યું આપણે દિશાનભાઈને પેલી સેન્ડવિચ ટેસ્ટ કરાવવાની છે આપણે હવે આપણે સરી હું પીસ કરી લઈએ ચાર આપણે તૈયાર લઈએ એમાં તો 2 જ પીસ હોય પણ ઘરે બનાવીએ એટલે 4 પીસ કરે છે અમે લોકો તો તમે લોકો કેટલા કરતા હશો 4 પીસ કરી પછી આવું થાય હવે દિશાન ટેસ્ટ કરીને કે આ લોકોને બહુ સારું છે મસ્ત લાગે છે જો અમારે દિશાનભાઈ તમે લોકો સેન્ડવિચ ખાવા આવી જજો